નમસ્કાર મિત્રો, તો જે પણ વિદ્યાર્થી મિત્રો ફોરેસ્ટની તૈયારી કરે છે તેના માટે મિત્રો આજે આપણે પેપર સોલ્યુશન લઈને આવી ગયા છીએ. તો મિત્રો ખાસ વિડીયો તમારા માટે ખૂબ જ ઉપયોગી બનશે. અને જો મિત્રો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબર કરી લેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો. અને મિત્રો એક ખાસ સૂચના જણાવી દઉં કે મિત્રો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામની ચેનલની લિંક આપેલી છે, તો તમારે મિત્રો જોઈન્ટ થવું હોય તો થઈ જાઓ. કારણ કે આપણે ટેલિગ્રામ ચેનલમાં બધી જ પાઠ્યપુસ્તકની પીડીએફ ઓલરેડી મૂકી દીધી છે. તો મિત્રો ખાસ ફોરેસ્ટના વિદ્યાર્થી મિત્રો જે પણ છે તેમને ખૂબ જ ઉપયોગી બનશે. કારણ કે ભૂગોળ, ઇતિહાસ એ બધી જ પાઠ્યપુસ્તકની પીડીએફ આપણે ટેલિગ્રામ ચેનલમાં ઓલરેડી મૂકી દીધી છે. તો મિત્રો ફોરેસ્ટના વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી બનશે. તો વધારે મિત્રો ટેલિગ્રામ ચેનલની લિંક પણ વધારે શેર કરજો. તમારા જે પણ વિદ્યાર્થી મિત્રો તૈયારી કરતા હોય ફોરેસ્ટની તેમને મિત્રો ખૂબ જ ઉપયોગી બનશે. તો ચાલો મિત્રો શરૂ કરીએ. તો આજે આપણે ફોરેસ્ટનું પેપર સોલ્યુશન છે, જૂનું પેપર છે મિત્રો. તો પ્રશ્ન નંબર 1, આપણા દેશની રાષ્ટ્રીય વન નીતિ અનુસાર દેશની કુલ ભૂમિ ભાગના કેટલા વિસ્તારમાં જંગલ હોવા આવશ્યક છે મિત્રો? તો 33% જવાબ આવશે તમારો, એટલે કે બી ઓપ્શન. પ્રશ્ન નંબર 2, અર્જુન વૃક્ષની ઔષધી ઉપયોગિતા શું છે? તો મિત્રો હૃદય રોગની સારવાર, એટલે કે બી ઓપ્શન તમારો જવાબ થશે. પ્રશ્ન નંબર 3, કે ભારતીય રિઝર્વ બેંકના હાલના ગવર્નર કોણ? એટલે કે મિત્રો જ્યારે પેપર લેવાનું ત્યારે મિત્રો ઉર્જિત પટેલ હતા, એટલે કે બી ઓપ્શન. તો અત્યારે કોણ છે તે તમે મિત્રો કોમેન્ટ બોક્સમાં જઈને કોમેન્ટ કરી શકો છો. પ્રશ્ન નંબર 4, કાકા સાહેબ કાલેલકરનું પૂરું નામ? તો મિત્રો દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર. મિત્રો આજે આપણે આ પેપર સોલ્યુશન છે એટલે મિત્રો સ્પીડમાં જ હશે, તમારો કોઈ પણ ટાઈમ વેસ્ટ નહીં થાય. પ્રશ્ન નંબર 5, કાથો કયા વૃક્ષના લાકડામાંથી મેળવવામાં આવે છે? તો મિત્રો જવાબ આવશે બી ઓપ્શન, ખેર. ખાસ મિત્રો વધારે ટેલિગ્રામમાં જોડાઈ જઈએ, કારણ કે તમને ફોરેસ્ટના જે પણ વિદ્યાર્થી મિત્રો છે તેમને ખૂબ જ ઉપયોગી બનશે તેવી બધી જ આપણે પોસ્ટ ટેલિગ્રામ ચેનલમાં ઓલરેડી મૂકવી છે. તો મિત્રો ખાસ પીડીએફ બધી જ તમને મળી રહેશે. અને કોઈ પણ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જઈને કોમેન્ટ કરી શકો છો. પ્રશ્ન નંબર 6 જોઈએ મિત્રો, કે સૂંઠ કયા છોડમાંથી બનાવવામાં આવે છે? તો જવાબ આવશે મિત્રો સી ઓપ્શન, આદુમાંથી બનાવવામાં આવે છે. ખાસ પ્રશ્ન નંબર 7, ગુજરાત વિધાનસભાના હાલના અધ્યક્ષ કોણ છે? તો મિત્રો જે સમયે જે પરીક્ષા લેવાની ત્યારે રમણલાલ વોરા હતા, તો અત્યારે મિત્રો કોણ છે? એ ઓપ્શન જવાબ આવશે. પ્રશ્ન નંબર 3 એટલે કે 64નું ઘનમૂળ. તો મિત્રો 2 જવાબ તમારો થશે, એટલે કે બી ઓપ્શન તમારો રાઈટ આન્સર થશે. પ્રશ્ન નંબર 9 જોઈએ, કે ત્રિફળા ઔષધિ કયા વૃક્ષનું ફળ વપરાય છે? તો જવાબ આવશે આંબળા, એટલે કે એ ઓપ્શન તમારો જવાબ થશે રાઈટ આન્સર. પ્રશ્ન નંબર 10 જોઈએ, કઈ વનસ્પતિના બીજના તેલમાંથી બાયોડીઝલ મેળવવામાં આવે છે? તો જવાબ આવશે મિત્રો સી ઓપ્શન, રતન જ્યોત, એટલે કે સી ઓપ્શન. પ્રશ્ન નંબર 11, ઉચ્ચારની રીતે જુદો પડતો મૂળાક્ષર કયો છે? તો જવાબ આવશે બી ઓપ્શન. પ્રશ્ન નંબર 12, કુંવરબાઈનું મામેરું? તો જવાબ આવશે મિત્રો એ ઓપ્શન, નરસિંહ મહેતા. પ્રશ્ન નંબર 13 જોઈએ, કે મરેલા પ્રાણીઓને સાચવવા માટે મસાલો ભરીને સાચવવાની પદ્ધતિને શું કહેવામાં આવે છે? તો જવાબ આવશે મિત્રો ટેક્સીડર્મી, એટલે કે બી ઓપ્શન તમારો રાઈટ આન્સર થશે. પ્રશ્ન નંબર 14, અળસિયાનું લિંગ જણાવો? તો જવાબ આવશે મિત્રો ઉભયજીવી લિંગ, એટલે કે સી ઓપ્શન તમારો રાઈટ આન્સર થશે. પ્રશ્ન નંબર 15 જોઈએ, કે નીચેનામાંથી ક્રમમાં મિત્રો ગોઠવવાનું કીધું છે, તો તમારો રાઈટ આન્સર થશે બી સી ઓપ્શન, ખાસ કમળ, કંકુ, કંચન, કાદવ, ક્રમ, એ તમારો રાઈટ આન્સર થશે. પ્રશ્ન નંબર 16, કોટિકોણની જોડ તમને કીધું છે, તો મિત્રો 90 તમારા કુલ થવા પડે, તો જવાબ થશે 64, 26, એટલે કે કોટિકોણ. પ્રશ્ન નંબર 17 જોઈએ, કે કયું પ્રાણી જંગલના સફાઈ કામદાર માટે ઓળખાય છે? તો મિત્રો જરખ, એટલે કે સી ઓપ્શન તમારો રાઈટ આન્સર થશે, સી ઓપ્શન, ખાસ યાદ રાખજો. પ્રશ્ન નંબર 18 જોઈએ, કે વાંસનો સમાવેશ તો મિત્રો ઘાસમાં થાય છે. પ્રશ્ન નંબર 19 જોઈએ, કે મુકેશની માં રીટાના પિતાની એકમાત્ર પુત્રી છે, તો રીટાના પતિ મુકેશના શું થશે? તો મિત્રો બી ઓપ્શન થશે, પિતા ઓપ્શન જવાબ થશે. પ્રશ્ન નંબર 20, શરીરનો સુડોળ બાંધો શબ્દ સમૂહ માટે? તો મિત્રો જવાબ આવશે કાંઠું. પ્રશ્ન નંબર 21, પૃથ્વીને કુલ કેટલા કટિબંધોમાં વહેંચવામાં આવેલ છે? તો જવાબ આવશે 3. પ્રશ્ન નંબર 22, કયા સસ્તન પ્રાણીને 4 ઢીંચણ હોય છે મિત્રો? તો હાથથી જવાબ આવશે બી ઓપ્શન.
પ્રશ્ન નંબર 23 તાજેતરમાં જેની ચર્ચા દેશભરમાં થઈ રહેલી એટલે કે જીએસટી, તો મિત્રો ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એટલે કે ડી ઓપ્શન તમારો રાઈટ આન્સર થશે. પ્રશ્ન નંબર 24 6,000નું 6% 3 માસનું વ્યાજ મુદ્દલ, તો જવાબ થશે મિત્રો 6,000 પહેલાં તમારે લઈ લેવાના છે, પછી એના 6% અને 3/12/100 આ બંને ગયા 6 દુ 12 30 30 તેરી 90 એટલે કે 90 જવાબ આવશે. તો 90 પ્લસ 6,000માં ઉમેરી દેવાનો એટલે કે 6,090 જવાબ થશે એટલે કે સી ઓપ્શન તમારો રાઈટ આન્સર. પ્રશ્ન નંબર 25 સિંહ જ્યારે એકથી વધારે સંખ્યામાં સમૂહ હોય તેને શું કહેવામાં આવે? તો મિત્રો એ ઓપ્શન પ્રાઇડ કહેવામાં આવે છે સિંહના એક સાથે ટોળાને. પ્રશ્ન નંબર 26 ટાઇગોન શું એટલે કે ટાઇગોન એટલે શું? તો જવાબ આવશે મિત્રો વાઘ અને સિંહ દ્વારા પેદા થયેલી પ્રાણી એટલે કે સી ઓપ્શન તમારો રાઈટ આન્સર થશે ખાસ. પ્રશ્ન નંબર 27 જોઈએ કે ઘડિયાળના 6 વાગ્યા છે, ઘડિયાળમાં મિનિટ કાંટો ઈશાન દિશામાં અને કલાક કાંટો કઈ દિશામાં હોય? તો જવાબ થશે મિત્રો નેતૃત્વ દિશામાં હોય ખાસ. પ્રશ્ન નંબર 28 સિંહણની આંખમાં અજબ પરિવર્તન ઝડપથી આવી રહ્યું હતું, ક્રિયા વિશેષણ મિત્રો જણાવો. તો મિત્રો ઝડપથી એટલે કે ક્રિયા વિશેષણ છે એટલે કે સી ઓપ્શન તમારો રાઈટ આન્સર થશે. પ્રશ્ન નંબર 29 જોઈએ કયા ભારતીય પક્ષીને પક્ષીઓના પોલીસ પટેલ તરીકે ઓળખવામાં આવે છે? તો મિત્રો કાળો કોચી ખાસ. પ્રશ્ન નંબર 30 વિશ્વની સૌથી લાંબી નદી, તો મિત્રો નાઇલ ખાસ. તો મિત્રો સૌથી મોટી નદી કઈ છે? તો એમેઝોન ખાસ યાદ રાખજો. પ્રશ્ન નંબર 31 સાચી જોડણી શોધો, તો જવાબ થશે મિત્રો સી ઓપ્શન તમારો રાઈટ આન્સર સી ઓપ્શન. પ્રશ્ન નંબર 32માં જવાબ થશે મિત્રો 1/25 એટલે કે બી ઓપ્શન તમારો રાઈટ આન્સર થશે. પ્રશ્ન નંબર 33 પૃથ્વીની સપાટીને વીંટાળેલા આવેલા વાતાવરણના પ્રથમ આવરણને શું કહેવામાં આવે છે? તો મિત્રો શોભ આવરણ કહેવામાં આવશે ડી ઓપ્શન. પ્રશ્ન નંબર 34 ઘનાવરણ પૃથ્વીની સપાટીએ કેટલો ટકા ભાગ રોકે છે? તો મિત્રો જવાબ આવશે 29%. તો મિત્રો આજનો વિડીયો તમને કેવો લાગ્યો? જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને જો મિત્રો ટેલિગ્રામ ચેનલમાં જોડાયેલા ન હોય તો વહેલી તકે જોડાઈ જજો, કારણ કે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામની લિંક ઓલરેડી મૂકેલી છે. તો મિત્રો ખાસ બધી જ પીડીએફો પાઠ્યપુસ્તકની તમને ટેલિગ્રામ ચેનલમાં મળી રહેશે. તમને ખૂબ જ ઉપયોગી બનશે ફોરેસ્ટના જે પણ વિદ્યાર્થી મિત્રો છે તેના માટે. તો ખાસ મિત્રો વધારે વધારે શેર કરજો ટેલિગ્રામની ચેનલ, અને જો કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં જઈને તમે કોમેન્ટ કરી શકો છો. જય હિન્દ મિત્રો.